ગુજરાતની દારૂબંધી સામે નેતાઓ અવાજ ઉઠાવે તો પોલીસ બુટલેગરોના બદલે નેતાઓને જ પોલીસ સ્ટેશને આવવાનું સમન પાઠવે છે ને ગજબની વાત. આવું બન્યું છે કચ્છમાં, જ્યાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં રાપરમાં ચાલી રહેલા બેફામ દારૂના વેપારની એક મહિલાએ ફરિયાદ કરી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા કાયનાત અંસારીએ ત્યાં જનતા રેડ કરી દારૂ લઈને સામખિયાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં હંગામો સર્જાયો હતો. હવે તે મામલે પોલીસે જનતા રેડ કરનારા લોકોને જ પોલીસ સ્ટેશને હાજર રહેવા સમન પાઠવ્યું છે. આવો વિગતે વાત કરીએ આ ગજબની ઘટનાની અને પોલીસની બુટલેગરોની અને દારૂબંધી સામેની નિષ્ક્રિયતાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં દારૂબંધીની વાત આવે એટલે જનતા હસવા લાગે, બુટલેગરો મોજ કરે અને પોલીસ અને તંત્ર ચૂપ બેસી રહે તેવી હાલત હાલ ગુજરાતની છે. કારણ કે કચ્છમાં એક ગજબની ઘટના બની છે. પોલીસે જનતા રેડ કરનારા નેતાઓને જ સમન પાઠવીને પોલીસ સ્ટેશને બોલાવ્યા છે. થોડા દિવસ અગાઉ કચ્છમાં આમ આદમી પાર્ટીની સભામાં એક મહિલાએ રાપરમાં દારૂના બેફામ વેપારની ફરિયાદ કરી. તે મામલે કચ્છના આમ આદમી પાર્ટીના નેતા કાયનાત અંસારીએ તેમના કાર્યકર્તાઓ સાથે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અને તે દારૂ સામખિયાળા પોલીસ સ્ટેશને લઈ જઈ બુટલેગર સામે કડક પગલાં લેવાની માંગ કરી. તેમાં ખૂબ વિવાદ સર્જાયો હતો. હવે તે મામલે પોલીસે કાયનાત અંસારી અને તેમના સાથી કાર્યકર્તાને જ સમન પાઠવીને સામખિયાળા પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. હજુ સુધી બુટલેગર સામે કાર્યવાહી કરી છે કે નહીં તેની કોઈ જાણકારી નથી, પરંતુ આ મામલે કાયનાત અંસારી અને સ્થાનિકો વાંચતે ગાજતે સામખિયાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં પહોંચીને સાંભળો તેમણે શું કહ્યું. नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी। हम लोगों ने 1 तारीख को 1 जनवरी को एक आधोई में जनता रेड की थी। तो वहाँ की लेडीज ने हमें बुलाया था कि बहुत दारू से परेशान है और पुलिस कुछ कार्रवाई नहीं कर रही थी, तो हम लोग वहाँ जाके जनता रेड करके दारू पकड़ के पुलिस को लाके दिया हमने। तो हमें एक समन्स दिया गया और इस समन्स के तहत हमें आज यहाँ पर पुलिस स्टेशन में हाजिर होना था। एज रिस्पॉन्सिबल सिटीजन हम पुलिस की पूरी मदद करेंगे इस कार्यवाही में और हम यहाँ पर आज हाजिर हुए हैं। और दूसरा नोटिस हमें 20 तारीख का भी आज ही दे दिया गया है कि हमें अगली जो तारीख है वो 20 तारीख को हमें यहाँ हाजिर होना है। हाजिर हम हो जाएंगे, लेकिन एक बात जो मैं जनता से पूछना चाहती हूँ, जो मैंने इंस्पेक्टर साहब से कही कि वो लोग कह रहे हैं कि आपने जनता रेड किस हक से की। तो मैंने उनसे 2 सवाल किए कि पहला, आप बताइए कि दारू मिलनी चाहिए या नहीं मिलनी चाहिए। उन्होंने बोला नहीं मिलनी चाहिए। तो ये अपेक्षा हम किससे रखें, पुलिस प्रशासन से? तो उन्होंने कहा बिल्कुल। तो अगर आपने वो काम नहीं किया तो फिर जनता रेड के अलावा हमारे पास क्या ऑप्शन बचता है? तो इसीलिए जनता रेड हुई है। हम पुलिस के साथ हैं, कभी भी हमें ऐसा कुछ भी इंफॉर्मेशन होगी हम जरूर पुलिस के साथ साझा करेंगे, लेकिन हम ये चाहते हैं कि पुलिस सक्रियता से उस एरिया की सारी जो परेशानियां हैं, जितने भी दारू के पॉइंट है वो बंद कराएं। ऐसी हमारी पुलिस प्रशासन से मांग है और हम आगे भी कोऑपरेट करेंगे, लेकिन हम चाहते हैं कि इस पर सख्त से सख्त कार्यवाही हो। थैंक यू। ગુજરાતની દારૂબંધી કાગળ પર હોવાના આરોપો લાગવા પાછળ પોલીસ જવાબદાર છે તેવા આક્ષેપો લાગે છે, પરંતુ આવી ઘટનાઓ સવાલ જગાડે છે કે શું લોકો સાચું તો નહીં કહેતા હોય? કારણ કે પોલીસ બુટલેગરોના બદલે નેતાઓને જ સમન પાઠવે તો તે ગજબની વાત જ કહેવાય. તો આ છે ગુજરાતમાં દારૂબંધીની હાલત, જ્યાં બુટલેગરો રાજ કરે અને નાગરિકો ફસાઈ જાય. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.